વડોદરાની નેન્સી 22 અકસ્માત બાદ 115 દિવસ થયા છે। કોકામાન્યુ અલકાપુરી વિસ્તારમાં સ્પોર્ટ્સ બાઇક ચાલકે સગીરી નેન્સીને અડફેટે લીધી અને જેમાં એલએલબીનો અભ્યાસ અને પાર્ટ ટાઈમ નોકરી કરતી હતી। નેન્સી સારવાર માટે કલાલી વિસ્તારમાં આવેલા રામકૃષ્ણ પરમહંસ ટ્રસ્ટની હોસ્પિટલમાં દાખલ કરી અને દાખલ નેન્સીના પિતાએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી। ઘટના બાદ પોલીસે સગીરની અટકાયત કરી અને છોડી પણ મૂક્યો। પોલીસે સગીરના પિતા કે બાઇકના માલિક સામે હજી કોઈ ગુનો નોંધ્યો નથી। નેન્સીના પરિવારે ન્યાય માટેની માંગ કરી। એક જ માંગણી છે કે પોલીસે બહુ સારી રીતે આમાં ઇન્વેસ્ટિગેશન કરવું જોઈએ, એકદમ ડિટેલ્સમાં જવું જોઈએ। 3-4 મહિના પહેલાંના બધા ફૂટેજીસ કાઢો કે આ વ્હીકલ ક્યાં ક્યાં ફર્યું છે, એના ટાવર લોકેશન્સ કાઢો ઓનરના। અને આ બધું આજના જમાનામાં સાહેબ એકદમ સિમ્પલ વસ્તુ છે। પોલીસને જો કરવું હોય ને તો ઇટ ઇઝ અ મેટર ઓફ ફ્યુ ડેઝ, પણ નથી થઈ રહ્યું। અને જો દરેક કેસમાં પોલીસના લોકો જો અલગ અલગ પ્રોસિજર્સ રાખશે ને તો સાહેબ આ પર્સનલ પ્રોસિજર કોડ થઈ જશે। જે આરોપી છે એ પણ હોસ્પિટલાઇઝ હતા, તો એ ત્યાંથી ડિસ્ચાર્જ થતાં એ જે આરોપી જે છે એ કિશોરાવસ્થા હોય, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ પોલીસે કાર્યવાહી કરેલી છે। આરોપી માઇનોર હોવાને હિસાબે એમને જે તે વખતે એમના પિતાશ્રીને 41(1)A મુજબ CRPC મુજબ એમને નોટિસ આપવામાં આવેલી છે। આરોપીને પણ નોટિસ આપવામાં આવેલી છે અને એ નોટિસ અનુસંધાને જે કાર્યવાહી કરેલી છે એ અનુસંધાને પોલીસ સ્ટેશનમાં રેકોર્ડેડ છે।